પરિવારમાં 5, 7, 15, 20 જે કંઈ સભ્યો રહેતા હોય તો આપણા વિશે, આપણા પ્રત્યે લોકોને આદર ભાવ એ ક્યારે થાય? તો એનો સૌથી મોટો કારણ છે સદગુણ. સદગુણી માણસ હોય એનામાં બધાને ભાવ થાય. બીજું સત્કર્મ, તમે એના માટે શું કામ કરો છો એને આધારે બધાને હેત થાય. આ દુનિયામાં ભાવ પ્રેમ બધાને જોતો છે. ઝીણા એવા કીડી જેવા જીવથી લઈ અને ઈશ્વર સુધી ભાવ પ્રેમ બધાને જોતો છે. ભાવ પ્રેમ વિના માણસ જીવી જ ન શકે. ભાવ પ્રેમ વસ્તુ એવી છે એના વિના કોઈ જીવી ન શકે. ઈશ્વરને બીજી કાંઈ જરૂર ન હોય પણ ભાવનો તો એ પણ ભૂખ્યો એમ કહેવાય. આપણે કહેવાય ભગવાન ભાવનો ભૂખ્યો છે. અમારે આધારાનંદ સ્વામી હરિચરિતામૃત સાગરમાં લખ્યું કે ભગવાન એટલા ભાવના ભૂખ્યા છે, તમે એને ભાવ આપ્યા જ કરો, ભગવાન કોઈ દી ભાવથી ધરાતા જ નથી. એને 56 ભોગ આપો તમે, પણ દુર્યોધન જેવો ભાવ વિનાનો માણા હોય તો 56 ભોગની હામુય ન જોવે. પણ વિદુરજી જેવો ભાવવાળો માણા હોય તો એની ભાજી ખાવા સામે હાલીને ઘરે જાય. ભાઈ, એ ભાવનો ભૂખ્યો છે ભગવાન પણ. અને એટલા માટે આપણે ભાવ બધાને જોતો જ હોય, પણ ભાવ માટે 2 ચીજ કરવી પડે. એક સદગુણ ડેવલપ કરવા પડે, બીજું આપણે કંઈક સત્કર્મ કરીએ તો આપણા ઉપર લોકોને ભાવ થાય. પરિવારમાં મારે પરિવાર પૂરતી પહેલા વાત કરવી છે. મા બાપ હોય એ છોકરાઓનું ધ્યાન રાખતા હોય, છોકરાઓ મા બાપનું ધ્યાન રાખતા હોય, હાજા માંદા સેવા કરતા હોય એકાબીજાની. એવા પ્રસંગે ભાવથી જમાડતા હોય, ભાવથી એને બોલાવતા હોય, ભાવથી એને કંઈક પૂછતા હોય, મુશ્કેલીમાં સાથ સહકાર પતિ પત્ની એકાબીજાને આપતા હોય. આવું કંઈક સત્કર્મ અને સદગુણ હોય તો લોકોને ભાવ થાય. રામચંદ્ર ભગવાન કેવા? કૌશલપુરવાસી નર નારી વૃદ્ધ અરુબાલ પ્રાણહુતે પ્રિય લાગત સબ કહો રામ કૃપાલ. રામનું એવું સદગુણી જીવન હતું કે અયોધ્યાના દરેક નર નારી, આબાલ વૃદ્ધ દરેક નર નારીને રામમાં પ્રીતિ થતી હતી. પરિવારના સભ્યોને જ નહીં, આખી અયોધ્યા નગરીને રામમાં હેત થતું હતું. નાનપણથી રામનું એવું સરસ મજાનું ગુણિયલ જીવન હતું, એમાં બધાને હેત થતું હતું. અને રામ, એનામાં સદગુણ કેવા? માતા પિતાની આજ્ઞામાં રહેતા હતા. અનુજ સખા સંગ ભોજન કરહી. અનુજ એટલે પોતાના નાના ભાઈઓ અને પોતાના મિત્રો, એની સાથે હળી મળીને રામ ભોજન કરતા હતા. એકલા નહોતા ખાઈ લેતા. અનુજ સખા સંગ ભોજન કરહી માતુ પિતા આજ્ઞા અનુસરહી. માતા પિતાની આજ્ઞા માનતા હતા રામ. જેમ માતા પિતા કહે એમ કરવું, આ રામના જીવનમાં બહુ મોટો ગુણ હતો. અને એટલે તો જોવો ને, 14 વર્ષ વનમાં જવાનું રામને કંઈ લખ્યું નહોતું ને ભાઈ. પિતાની એક ભાવના પૂરી કરવા એને 14 વર્ષનો વનવાસ લીધો. એના બી પાડી શકતા હતા કે ભાઈ મેં કંઈ કઈને વરદાન નથી દીધા, વરદાન તમે જ દીધા. તમે કઈ સમજવામાં મને વચમાં હુડી વચ્ચે હોપારી હું કરવા કરો છો? તમે વરદાન તમારા કઈ ના દીધા તમે, મારે હું કરવા વનમાં જાવ? પણ નહીં, રામે એ વિચાર કર્યો, મારા પિતાનું વચન મિથ્યા ન થવું જોઈએ. પિતાનું વચન મિથ્યા ન થાય એટલા માટે રામે 14 વર્ષનો ગાદીનો ત્યાગ કરી, રાજગાદીનો, અને વનવાસ લીધો. રામ માત પિતાની આજ્ઞામાં રહેતા હતા. આજ એ વાત મારે ને તમારે પરિવારમાં બહુ સમજવા જેવી છે કે માત પિતાની આજ્ઞામાં રહેવું.
હું પછીના પોઈન્ટો અમુક માતા પિતાને ધ્યાનમાં રાખવાના હોય એ બી કહીશ, પણ માતા પિતા આપણા હિતની વાત કરતા હોય તો દીકરા દીકરીઓએ માનવી જોઈએ. એની રુચિ બારું કામ ન કરાય, એને પૂછીને કામ કરાય. અને પિતાજી કે માતાજી આપણા હિતની કંઈ વાત કરે તો એને આદરથી માનવી જોઈએ કે એ અમારા હિત માટે કહેતા હશે. રામમાં આ બહુ મોટો ગુણ હતો, માતા પિતાની આજ્ઞામાં રહેતા હતા. એક પ્રસંગ તમને સંભળાવું, રામાયણનો જ છે પણ વાલ્મીકી રામાયણનો છે. દીકરા કે દીકરીઓ આજે સ્વચ્છંદી વધારે થવા માંડ્યા છે. માતા પિતા એને ગમતા નથી, એ કંઈ રોકે ટોકે એને ગમતું નથી. એને એમ થયા કરે છે કે તમે અમારા જીવનમાં ખોટા ઇન્ટરફિયર થાવ છો, તમે અમને ડિસ્ટર્બ કરો છો, તમે અમને માનસિક ત્રાસ આપી રહ્યા છો, તમે આજે અમને સમજતા નથી. આવી દીકરા દીકરીઓની ફરિયાદો વધતી જાય છે. મૂળ એને સ્વતંત્ર અને સ્વચ્છંદી રહેવું હોય એટલે મા બાપ ગમતા નથી. અને જ્યારથી મોબાઈલ આવ્યો છે ને એમાં નેટ ફ્રી થઈ ગયા, સસ્તા થઈ ગયા, ત્યારથી માણસોની લાઈનો બહુ ખોટી પડતી જાય છે. અને એમાંથી પછી પરિવાર આખો દુઃખી થતો હોય છે. એટલે આમ જુઓ ને, એકદમ સ્વચ્છંદી જીવન થઈ ગયા. દીકરીઓના બી, દીકરાઓ તો ખરા જ, દીકરીઓ બી. માતા પિતા કેવું સારું જીવન જીવ્યા હોય, ખાનદાની રાખી હોય, સંસ્કારમય જીવન જીવ્યા હોય, અને છોકરાઓ પાછળ એવા હાવ ઉદ્ધત થાય, માતા પિતાની કીર્તિને હાવ પાણીમાં મેળવી દે. આજે સમાજમાં આપણે જોઈએ છે, કોઈનું માનવું, ગુરુ તો છે નહીં લગભગ કોઈને. મા બાપ રોકે ટોકે એવા હોય એનું માનવું નહીં. આજ નાની નાની ઉંમરમાં હાવ 12-13 વર્ષના છોકરાઓ સ્મોકિંગ કરતા થઈ ગયા, ડ્રિંકિંગ કરતા થઈ ગયા, ડ્રગ્સનું સેવન કરતા થઈ ગયા. માતા પિતાની, વડીલોની મર્યાદા બિલકુલ રાખવાની નહીં. રામ માતા પિતાની આજ્ઞામાં રહેતા હતા. હરવાર કહેતો બી જાઓ, માતા પિતાએ બી છોકરાની પાસે જો સારી અપેક્ષા રાખવી હોય તો મા બાપે જીવન સારું જીવવું જ પડશે. યદ યદા ચરતી શ્રેષ્ઠ તત્તદે વેતરો જનઃ સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને ગીતામાં કહે કે અર્જુન, મોટાઓ જેવું આચરણ કરે ને એવું નાના કરે. બાપા જ માવા આમ ચોળતા હોય ને છોકરાઓની સામે ખાતા હોય, છોકરાઓને એમ થાય કે આ ખાધા જેવું હશે, બાપા ખાય એટલે ખાવ. બહુ સીધી વાત છે. અમારે ગુણાતીતાનંદ સ્વામી કીધું, ગુરુ 16 આની પાળે તો ચેલા 12 આની પાળે. કેટલું? ગુરુ 16 આની પાળે તો ચેલા 12 આની પાળે. અમારે આ બધાને જો સવારમાં મંગળા આરતીમાં લઈ જવા હોય તો અમારે જાવું જ પડે, ભલે પછી રાતે કથા મોડું થયું હોય.